સુરતમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં જ્ઞાન સહાયક યોજના રદ કરવા માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી જ્ઞાન સહાયકની યોજના રદ કરવામાં આવે તે માંગ સાથે આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. હાલમાં સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના શરૂ કરાઈ છે, જેમાં શિક્ષકોને 11 મહિનાના કરાર પર નોકરી રાખવામાં આવી છે, જેને લઈને વિરોધનો સૂર ઉઠ્યો હતો. તો એનએસયુઆઈ દ્વારા આ યોજનાનો વિરોધ કરાયો હતો અને સુરત કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે નારેબાજી કરી જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં આવે તે માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે અત્યારે 32,000 જેટલા શિક્ષકોની ભરતી છે, તેમ છતાં કોન્ટ્રાક્ટ પ્રથા કેમ છે, જેથી આ કોન્ટ્રાક્ટ પ્રથા જલ્દીથી રદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં તે માંગ કરાઈ છે. નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એનએસયુઆઈ. અમારી ખાસ માંગણી એ છે કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં સ્થાયી છે, ત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓ પર વારંવાર અત્યાચારો થઈ રહ્યા છે. એમાં પછી શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન હોય, કોમન એક્ટ હોય કે પેપર લીકનો મુદ્દો હોય કે જ્ઞાન સહાયકનો મુદ્દો હોય. અત્યારે તાજેતરમાં જે જ્ઞાન સહાયક યોજના લઈ આવી છે, આ સરકાર 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષકોની ભરતી કરવાનું કામ કરી રહી છે અને જે યુવાનો છે એનું શોષણ કરવાનું કામ કરી રહી છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આજ જે શિક્ષક વિદ્યાર્થી પાસે જશે તો વિદ્યાર્થીને શું આશ્વાસન આપશે કે પોતાની 11 મહિના પછી નોકરીનું કોઈ ઠેકાણું નથી, તો આ વિદ્યાર્થી ભણી ગણીને ક્યાંથી સારી નોકરી મેળવી શકશે. અને સરકારની પહેલેથી વૃત્તિ રહી છે કે યુવા વિરોધી અને વિદ્યાર્થી વિરોધી રહી છે. ત્યારે જે આ જ્ઞાન સહાયક યોજના છે કે જે 32,000થી વધારે શિક્ષકોની ભરતી ખાલી છે, તો એને કાયમી શિક્ષકો ભરતી કરવામાં વાંધો શું છે, એવું અમારી માંગણી છે કે વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર બંધ કરે. જે ટેટ ટાટ પાસ કરેલા વિદ્યાર્થીઓ છે કે જે 50,000થી વધારે વિદ્યાર્થીઓ છે અને 2-3 વર્ષથી મહેનત કરી રહ્યા છે અને ટેટ ટાટ પાસ કરી છે, ત્યારે આ જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી એનએસયુઆઈની માંગણી છે. હાલમાં 11 મહિના સમય મર્યાદામાં શિક્ષકોની ભરતી કરાઈ હોય, જેથી 11 મહિના બાદ ફરીથી શિક્ષકો નોકરી વિહોણા થઈ જાય છે, જેથી કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક યોજના રદ કરાય તેવી માંગ કરાઈ છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા.